મંત્રો આશીર્વાદ આપીને જવું હોય, સોફા ઉપર બેસવું હોય. આમ સુંદર શ્રી યમુને મહારાજ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, હર હર મહાદેવ. આજ આ 9 દિવસીય અનુષ્ઠાનનો 9મો દિવસ યાની વિરામનો દિવસ. એવા પાવન સમયે ઠાકોરજીના ચરણમાં પ્રણામ. પરમ તપસ્વી ઋષિ દાદાજીને પ્રણામ. આચાર્ય ચરણ, ઉપસ્થિત સૌ સંત વૃંદ, પધારેલ પૂજ્ય ચરણ અને આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રણામ. બાપ, સપ્ત પ્રબંધ સુભગ સોપાના, જ્ઞાન નયન નિર્ખત મન માના, એહી મહ રુચિર સપ્ત સોપાના, રઘુપતિ ભગતિ કૈર પંથાના. રામચરિત માનસના 7 સોપાન, સુભગ સોપાન, રુચિર સોપાન, જેને જ્ઞાન નેત્રોથી જોવામાં આવે, વિવેક દ્રષ્ટિથી જોવામાં આવે, પ્રેમ દ્રષ્ટિથી જોવામાં આવે, અનેક દ્રષ્ટિથી, તો મન માની જાય એવું છે, મન પ્રસન્ન થાય એવું છે. અને પછી એ મન એ 7 ભક્તિના જે વિશાળ રાજમાર્ગો છે એના ઉપર ગતિ કરે. સત્સંગ આખરે શું છે? આમ તો સત્સંગ ના અનેક અર્થો શાસ્ત્રોમાં, દર્શનોમાં, સંતોની અનુભૂતિમાં, ભજનીકોમાં, સંતવાણીમાં આપણને મળ્યા. પણ 3 વસ્તુ કરે, એક અર્થમાં 3 વસ્તુ કરે એનું નામ સત્સંગ. શુદ્ધિકરણ કરે, ઉર્ધ્વીકરણ કરે અને રૂપાંતરણ કરે. આ સત્સંગ. એક હવાઈ જહાજ, એક પ્લેન હોય તો પહેલા એનું શુદ્ધિકરણ થાય. એના દરેક મશીનની દરેક વસ્તુને ચેક કરવામાં આવે. એમાં વપરાતું બિલકુલ વિશુદ્ધ ફ્યુઅલ અંદર પૂરવામાં આવે. અને બિલકુલ જ્યારે ફિટ સર્ટી આપવામાં આવે કે બરાબર આ બધું બરાબર છે, પછી પેલું શુદ્ધિકરણ. અને જ્યાં સુધી શુદ્ધિકરણ થાય ત્યાં સુધી ભૂમિ ઉપર એરોપ્લેન હોય, રનવે ઉપર પેલા ઊભું હોય, પછી રનવે ઉપર જાય. પણ શુદ્ધિકરણની પ્રક્રિયા પૂરી થાય એટલે પછી ટેક ઓફ થાય. ઉર્ધ્વીકરણ, એ ઊંચાઈ પકડે ધીરે ધીરે ધીરે. હવે ઊંચાઈ એટલી પકડે જેવી હવાઈ જહાજની ક્ષમતા. કોઈ 11,000 ઉપર, કોઈ 12,000, કોઈ 15,000 ઉપર, કોઈ 35,000, 45,000 ફૂટ ઉપર ઉડે. અને પછી જે ત્રીજી વસ્તુ છે તે રૂપાંતરણ અથવા તો સ્થળાંતરણ. આપણે જ્યાં હોઈએ ત્યાંથી બીજી જગ્યાએ આપણને મૂકી દે કલાકોમાં. અમદાવાદથી મુંબઈ મૂકી દે કે કોઈ પણ જગ્યાએ, આખી ભૂમિકા ફેરવી નાખે. સત્સંગનો આટલો જ અર્થ બાપ. કોઈ પણ ભગવત ચર્ચા પછી સૂત્રની હોય, સત્વની હોય, તત્વની હોય, બ્રહ્મસૂત્ર હોય, ભક્તિ સૂત્ર હોય, ધર્મસૂત્ર હોય, યોગ સૂત્ર હોય, ન્યાય સૂત્ર હોય, સાંખ્ય સૂત્ર હોય, કોઈ પણ
એ પહેલા મને ને તમને શુદ્ધ કરે. આપણું પહેલું શુદ્ધિકરણ થાય. હવે આમાં માત્ર આવતી હોય છે કેટલા પ્રમાણમાં શુદ્ધિકરણ થયું, કેટલા પ્રમાણમાં ઉર્ધ્વીકરણ થયું, કેટલા પ્રમાણમાં સ્થળાંતર થયું, પણ પ્રક્રિયા તો આ જ છે. પહેલા જીવને સત્સંગ શુદ્ધ કરે, અંતઃકરણની શુદ્ધિ થાય. મન માળે બેસે, ચિત્ત ખોટું ચિંતન ન કરે, બુદ્ધિ ધર્માનુકૂળ નિર્ણય કરે અને અહંકાર પ્રવેશ ન કરી શકે એવું જીવન બને, શુદ્ધિકરણ. અને પછી જેમ એરોપ્લેન ઉડે એમ આદમી, એમ સાધક ઊંચાઈ પકડે. ઊંચાઈ પકડવી એટલે ધરાના જે વિકારો હતા એ હવે એને અડતા નથી, એ ટેક ઓફ થઈ ગયો. ધરાના ઘણા વિકારો, રાગ દ્વેષ, સુખ દુઃખ, ઈર્ષા નિંદા અભિમાન, અનેક આપણે એમાંથી પસાર થતા હોઈએ છીએ એટલે આપણે બધા જાણીએ. એમાંથી આપણે ઉપર ઉઠીએ એટલે ઉર્ધ્વીકરણ. અને પછી અમુક કલાક સુધી એ ઉર્ધ્વીકરણ રહે અને પછી એક બીજી જ જગ્યાએ આપણને મૂકી દે. ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા, જીવનની આખી ભૂમિકા બદલી નાખે. આખું સ્વરૂપ બદલે જીવન. રામકથા, શિવકથા, કૃષ્ણ કથા, કોઈ પણ કથા, મને એમ લાગે છે આ ત્રણ વસ્તુ થાય તો બહુ મોટું કામ થયું કહેવાય. અને આવું થાય છે. કેટલી માત્રામાં થાય છે કે આવું મુશ્કેલ છે, પણ થાય છે. પરંતુ સાંભળનારાએ અને વક્તાએ આનું પરીક્ષણ જરૂર કરવું જોઈએ કે શુદ્ધિકરણ થયું, ઉર્ધ્વીકરણ થયું, સ્થળાંતરણ થયું, રૂપાંતરણ થયું. આવું કંઈક જો આપણે નહીં અનુભવીએ અથવા તો નહીં કરીએ તો એક આક્ષેપ કાયમ રહેશે આવો ના આવો કે કથા સાંભળે છે લોકો, બોલનારા બોલે છે અને સાંભળીને પછી હતું એમને બધું થઈ જાય. પણ એ હતું એમને થઈ જાય છે ને એ સારું બોલે છે લોકો, એના મોઢામાંથી ભગવાન સારું બોલાવે, બહુ સરસ બોલાવે. એ ભગવાન જ બોલાવતો એવું લાગે, નહીંતર આવું ન બોલે. ટીકા કરનાર આવું ન બોલે. એ એમ કહે છે કે હતું એમને થઈ જાય છે એટલે હતું એમને થાય છે, એનાથી વધારે બગડતું નથી એમ એ બોલે છે. સત્સંગને નહીંતર વધારે બગડી ગયું હોત, પણ હતું એમને થાય છે એટલે કે જેમ છે એમ ટકી. એટલે બહુ સારા વાક્યો બોલે છે. એના મોઢામાં ગોળ ને ધાણા બે, એકલો ગોળ ને બાપા ધાણા તે ભેગા, એટલે સારું બોલે છે. પણ એની પરવા કર્યા વગર બાપ શાસ્ત્રના દર્પણમાં જોઈએ આપણું શુદ્ધિકરણ કેટલું. હું તમારી સાથે છું. હા, આપણું ઉર્ધ્વીકરણ કેટલું થયું. આપણને વિષમ પરિસ્થિતિમાં ક્રોધ આવે છે, ન આવે સમજવાનું, ટેક ઓફ થયા. આપણા કરતા આપણા ક્ષેત્રમાં કોઈ આગળ વધ્યો ત્યારે ઈર્ષા અને દ્વેષને બદલે રાજીપો થયો, સમજવાનું, ટેક ઓફ થયા. આપણા કરતા આપણી પાછળ કે આપણી હાજરીમાં બીજાને કોઈ હૃદયથી બિરદાવે ત્યારે આપણને એમ થાય કે વાહ 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 વાહ, ભગવાન આને બેયને દીર્ઘાયુ કરે, સમજવાનું થોડાક વધારે ટેક ઓફ થયા. પણ થાય બહુ અઘરું છે. આમ ક્ષેત્ર બીજું હોય ને તો કોઈક ઊંચો ચડે તો વાંધો ના આવે, પણ પોતાના ક્ષેત્રમાં તકલીફ થાય. કાપડવાળાની દુકાનની બાજુમાં ઘી વાળો દુકાન નાખે તો કાપડવાળો રોજ મળવા જાય, બહુ સારું કર્યું હો તમે, બહુ સારું કર્યું, ભેગા ચા. પણ કાપડવાળાની બાજુમાં કાપડવાળો કરે તો એને તકલીફ થાય. સમક્ષેત્રમાં તકલીફ ઊભી થાય છે. ઉર્ધ્વીકરણનું આ પ્રમાણ છે બાપ. સાસુએ કથા સાંભળી, ઘરે ગયા, મમ્મી અને વહુથી કંઈક ભૂલ થઈ અને છતાંય વહુનો દોષ ન દેખાય, કહે મારા બાપ વાંધો નહીં બાપા, કઈ વાંધો નહીં,
એમાં એક વસ્તુ તૂટી ગઈ. એમાં શું બાપા? હું હમણાં જ કથા સાંભળીને આવી કે આ દેહ પણ નાશવંત છે. મારા બાપ જરાય ખોટું લગાડતા ને દીકરા, એમ જો વિચારે તો સાસુ ટેક ઓફ કરે છે. પણ હું કથામાં ગઈ હતી ને તે અહીંયા બધું હાવ, તે પણ તું ગઈ શું કામ? તો સમજવાનું રનવે ઉપર પણ નથી. રનવે ઉપર તો નહીં, પણ જ્યાં એ એરોપ્લેનનું જગ્યા હોય ત્યાં પણ નથી. ગેરેજમાં છે, કંઈક રિપેરિંગ માંગે છે. આ તો કેવલ દ્રષ્ટા. એવી જ રીતે સાસુ નહીં લાગુ પડે. મારે તો છેલ્લે દિવસે શું કામ બગાડવું? બધું બેલેન્સ કરીને જાઓ ને સરખું કરીને, મારે શું કામ બગાડવું? અને ગંભીરતાથી કહું છું કે વહુ પણ સીધી વાત બનેલો પ્રસંગ છે. હું યજ્ઞ કરું અને બાજુમાં એક ઘર, એક જગ્યાએ બનેલો આ પ્રસંગ છે. ત્યાં સાસુ વહુ બાંધે, એ મને બધું સંભળાય. મારા મંત્રો બધા વહી ગયા, સીતારામ થઈ ગયા. એના જે મંત્રો, મહામંત્રો શરૂ થયા, યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની તયા નસ્તનુવા શાંતમયા ગિરિશંતા વિચાકશી. યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પકાશિની તયા નસ્તનુવા શાંતમયા ગિરિશંતા વિચાકશી. યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાશિની તયા નસ્તનુવા શાંતમયા ગિરિશંતા વિચાકશી. આ મંત્ર બોલવાની ખાસ જરૂર છે કે તમારું સ્વરૂપ સૌમ્ય રહે. એ હું તો મારા કામમાં હતો, પણ એ એવા બોલે જોરશોરથી, મને એ બધું સંભળાય. એમાં મને વાત બહુ ગમે. એ બેનને ખબર, વહુને ખબર કે બાપુ યજ્ઞ કરે છે, કે એ અહીંયા ઉતર્યા, એમ એને ખ્યાલ યજ્ઞ કરે છે, એને ખ્યાલ. પેલો યજ્ઞનો ધુવાડો, એટલે ઓલી બેન વહુ છે ને જોરશોરથી બોલે કે હું બાપુને કહેવાની છું કે હમણાં જ આખું ભાગવત સાંભળીને આવ્યા છે, હમણાં જ ભાગવત સાંભળીને આવ્યા છે, હું બાપુને કહેવાની છું. બાપુ કદાચ સાંભળતા હશે, એમ જોરશોરથી બોલે. તો આવી પરિસ્થિતિ સાસુની, આ તો કેવલ દ્રષ્ટાંત આપું. ભાઈની, દીકરાની, પતિ પત્નીની, પાડોશીની, કોઈ પણ આવી પરિસ્થિતિ રહે તો સમજવાનું હજી શુદ્ધિકરણ નથી થયું. ઉર્ધ્વીકરણ તો દૂરની વાત. અને રૂપાંતરણ, એક ભૂમિકાથી બીજી ભૂમિકામાં જવું. શ્રવણમાંથી કીર્તનમાં જવું, કીર્તનમાંથી સ્મરણમાં જવું, સ્મરણમાંથી પાદ સેવનમાં જવું, પાદ સેવનમાંથી અર્ચનમાં જવું, અર્ચનમાંથી વંદનમાં જવું, વંદનમાંથી સખ્યમાં જવું, સખ્યમાંથી આત્મનિવેદનમાં જવું. એ જે આખી ભક્તિ અથવા તો જ્ઞાનની સાત ભૂમિકા, જ્ઞાન નયન નિરખત મન માના, જ્ઞાનની સાત ભૂમિકા. અથવા તો રામનો અવતાર જ સાતમો અવતાર છે. રામનો અવતાર દશા અવતારમાં સાતમો અવતાર, કૃષ્ણ અવતાર આઠમો અવતાર, આપણે જાણીએ છીએ. બુદ્ધ 9 અને કલ્કી ભગવાનનો જે અવતારની વાત છે એ 10મો અવતાર. રામનો અવતાર સાતમો. અને રામને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. મત્સ્ય, કચ્છપ, વરાહ ને આ જે આપણા અવતારોની આખી પરંપરા જે શરૂ થઈ, આખું રૂપાંતરણ છે. છેલ્લે મર્યાદા પુરુષોત્તમનું સ્વરૂપ એ તો બ્રહ્મનું છે, પરમાત્માનું. પણ 7 કાંડમાં આખી આ પ્રક્રિયા છે કે માણસ રામ સુધી પહોંચે. આખી એની ભૂમિકા બદલાય. એટલા માટે કથા છે. 7 કાંડના 7 પાત્રોનું દર્શન આપણે કરતા હતા. બાલકાંડમાં રામ, અયોધ્યા કાંડમાં ભરત, અરણ્ય કાંડમાં લક્ષ્મણ, કિષ્કિંધામાં સુગ્રીવ, સુંદરકાંડમાં શ્રી હનુમાનજી, લંકા કાંડમાં દશાનન રાવણ, અને ઉત્તરકાંડમાં આજે થોડુંક દર્શન જે કરવું છે તે સીતાજી. બાલકાંડમાં રામની 9 રૂઢી રીતોની ચર્ચા કરી. અયોધ્યા કાંડમાં ભરતની પ્રીતની ચર્ચા,
અરણ્યકાંડમાં શ્રી લક્ષ્મણજીની જાગૃતિની ચર્ચા, કિષ્કિંધામાં સુગ્રીવની ભીતિ, ભયભીતપણું, એની કથા, એની ચર્ચા સૂત્રાત્મક. સુંદરકાંડમાં શ્રી હનુમાનજી, એની શક્તિ, એની વીરતા, એનું પરાક્રમ વિક્રમ આદિની ચર્ચા આપણે કરી. અને લંકા કાંડમાં રાવણની નીતિ, નીતિ શતક, રાવણનું જે આ 10 શતક, નીતિ દશક, 10 નીતિ રાવણની, એ એના 10 મસ્તક. રાવણના પ્રધાન 10 વિચારો, એ રાવણના 10 મસ્તક, જેની ચર્ચા ગઈકાલે આપણે ટૂંકમાં કરી. આજ વિરામનો દિન છે, તેથી પરમ વિશ્રામની ચર્ચા. સીતાજી માટે મેં શબ્દ વાપર્યો છે પરમ વિશ્રામ. રામ એ વિશ્રામ છે, સીતાજી એ પરમ વિશ્રામ છે. ફરી એક વખત આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાનને યાદ કરું. સીતા શાંતિ સમાનિતા, રામો બ્રહ્મ વિરાજતે. સીતા શાંતિ છે, અને શાંતિ એટલે પરમ વિશ્રામ. સ્વામીજી કહે છે, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ રામ સમાન પાયો પરમ વિશ્રામ રામ સમાન પરમ વિશ્રામ એટલે શાંતિ. શંકરાચાર્ય મહારાજની વ્યાખ્યામાં સીતા એટલે શાંતિ. તો ઉત્તરકાંડમાં શ્રી સીતાજીનું દર્શન, રામચરિતમાનસમાં સીતાજીના ઘણા સ્વરૂપો છે. સીતા શક્તિ પણ છે અને સીતા શાંતિ પણ છે. શક્તિ છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી ક્લેશહારિણી સર્વશ્રેયસ્કરી સીતા નતોહમ રામ વલ્લભા. શ્રી સીતાજી શક્તિ પણ છે, અને સીતાજી શંકરાચાર્ય મહારાજના શબ્દોમાં શાંતિ, તુલસીના શબ્દોમાં પાયો પરમ વિશ્રામ. બીજું, સીતાજી માયા પણ છે અને સીતાજી મા પણ છે. સીતાજી માયા છે. ઉભય બીચ સિય સોહતિ કૈસે બ્રહ્મ જીવ બીચ માયા. સ્વામીજી કહે છે સીતાજી માયા છે. યન્માયા વશવર્સ્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા. આ એના પ્રમાણો. જાનકીજી માયા છે અને મા પણ છે. જાનકીજી જગજનની પણ છે અને જનકની પુત્રી પણ છે. કરુણા નિધાનની પ્રિયા પણ છે. શક્તિ રૂપેણ સંસ્થિતા, શાંતિ રૂપેણ સંસ્થિતા, વિદ્યા રૂપેણ સંસ્થિતા, ક્ષમા રૂપેણ સંસ્થિતા. કેટલા રૂપે આપણે એને જોઈએ. તો ટૂંકમાં એનું દર્શન કરી. મારે આપને એક વાત એ કહેવી છે કે શક્તિ બહુ સારી વસ્તુ છે. શક્તિ બધામાં હોવી જોઈએ, પરંતુ શક્તિ આવ્યા પછી
ઘણી વખત માણસ સ્થિર અને શુદ્ધ નથી રહી શકતો. આપ શાંતિ સે સોચિએગા ઉસ પર. શક્તિ પોતાની થોડીક અસર બતાવે છે, એ નિયમ છે. શક્તિ હોવી જોઈએ, ધ્યાન દો. એ બધાને કદાચ નહીં એવું કરી શકે, પણ મોટે ભાગે આવું થાય છે. એનો અર્થ એમ નથી કે શક્તિનો આપણે અનાદર કરીએ. શક્તિ હોવી જ જોઈએ રાષ્ટ્રમાં, રાજ્યમાં, સમાજમાં, પરિવારમાં, વ્યક્તિમાં શક્તિ હોવી જોઈએ. નહીંતર લોકો મારશે, લોકો લૂંટી લેશે. પરંતુ જ્યાં જ્યાં કેવલ શક્તિ આવી છે ત્યાં થોડીક તકલીફ ઊભી થાય. થોડોક માણસ અસ્થિર થાય છે, થોડીક શુદ્ધિ પણ પેલી થાય છે. શક્તિના રૂપમાં જ્યારે સીતા હોય ત્યારે ધ્યાન દો. જાનકીજી પુત્રીના રૂપમાં છે અને જનકપુરમાં છે ત્યારે જનકપુરની તમે રોનક જુઓ, કંઈક જુદું જ જનકપુર છે. પુર નર નારી સુભગ સુચિ સંતા ધર્મશીલ જ્ઞાની ગુણવંતા. આખી જનકપુરની અવસ્થા અદભુત. એ જાનકી શ્રી અયોધ્યાજીમાં આવે છે તો જબ તે રામ બ્યાહી ઘર આए નિત નવ મંગલ મોદ બધાયન પછી તો ભુવન સારી ચારી 10 ભૂધર ભારી સુકૃત મેઘ બરસઈ સુખ ભારી રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ નદી સુહાઈ અન ઉમગી અવધ અંબુધિક. એ સીતા જ્યારે અયોધ્યામાં આવે છે ત્યારે તુલસીદાસજી કહે કે રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ નદી સુહાઈ. અયોધ્યામાં જાનકીને લીધે રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિની નદીઓમાં બે કાંઠામાં પૂર આવ્યું અને એ બધી જ નદીઓ અયોધ્યા રૂપી સમુદ્રમાં મળવા આવે છે. અયોધ્યા સમુદ્ર તમામ રિદ્ધિ સિદ્ધિઓના રસ્તા બદલી ગયા. અયોધ્યા જાઓ, સમૃદ્ધિ અયોધ્યા જાઓ, બધું અયોધ્યામાં ઠલવા માંડ્યું જાનકીને લીધે. એ જ જાનકીને રાવણ અપહરણ કરીને લંકામાં લઈ ગયો. લંકામાં ઉત્પાતો શરૂ થયા. સીતાજી કાલ રાત્રિ સાબિત થઈ લંકામાં. કાલ રાત્રિ સમાન સિદ્ધ. એ જ તત્વ જ્યારે સ્વરૂપ બદલે છે. અને મેં ગઈકાલે નિવેદન એટલા માટે કર્યું છે કે રાવણ શક્તિ ઉપાસક છે. શક્તિ ઉપાસક એની ઈચ્છા શક્તિને કોઈ પણ રીતે આમનમ ન મળે તો અપહરણ કરીને પણ શક્તિને લંકામાં લઈ જવી એ એનો હેતુ હતો. પછી એની પાછળ એનું લક્ષ્ય જરૂર હશે કે શક્તિ આવે તો રામ પણ આવે, એ હેતુ જરૂર હશે. પરંતુ એની આખી રીત શક્તિ તરફ હતી અને પરિણામ એ આવ્યું કે એણે રાવણને થોડોક અસ્થિર કર્યો, થોડીક મુશ્કેલીઓ સર્જી અને જાનકીજી કાળ રાત્રિ રૂપે હો પરનાર લીલાર ગોસાઈ તજઉ ચૌથી ચંદાકી નાઈ. આ વાત આવી કાલ રાત્રિ સાબિત. આપણે જ્યાં 3 રાત્રિના વર્ણન છે આમ પ્રધાનતઃ કાલરાત્રિ, મોહરાત્રિ અને મહારાત્રિ. 3 રાત્રિ. મોહરાત્રિ શરદ પૂનમની રાત, જયતિ તે ધિકમ જન્મ નાવ્રજ એ રાત. જયતિ તે ધિકમ જન્મ નાવ્રજ શ્રયત ઇન્દિરા શશ્વત દૈત દૂષિતા દીક્ષુતા સ્વૈ સવ
શરદુદાસ સાધુ જાત સરસી જોદર શ્રી સુરતનાથ તે સુરતનાથ તે શુલ્કદાસિકા વરદની ઘનતો લેહ કિંવર વરદની ઘનતો લેહ કિંવર મોહરાત્રિ, શરદ પૂનમની રાત, ભગવાન પિતા રાત્રિ, એ રાત્રિ. મહારાત્રિ એટલે શિવરાત્રિ, મહાશિવરાત્રિ એ મહારાત્રિ. કાલ રાત્રિ એટલે કાળની રાત. આમ તો ગ્રંથોમાં એવું આવ્યું છે કે 77 વર્ષ પૂરા થાય, હા 77 વર્ષ, 77 વર્ષ પછી એના ઉપર 7મો મહિનો, 77 વર્ષ પછી 7 મહિના થયા હોય, 7મા મહિના પછી 7મો દિવસ. 77 વર્ષ 7 મહિના અને પછીનું એક અઠવાડિયું, 7મો દિવસ. 77 વર્ષ 7 મહિના અને 7મા દિવસની જે રાત હોય એ કાળ રાત્રિ કહેવાય. અને ગ્રંથકારો એમ કહ્યું કે એ રાત્રિ જેને ઉંમરમાં આવી જાય એને પછી નિત્ય કર્મ છૂટી જાય તો વાંધો નહીં, પછી એને કાયમ જે નિત્ય કર્મ કરવાના હોય એમાંથી આ દેશનો ઋષિ અને મુક્તિ આપી દે. હવે તું કેવલ બેઠો બેઠો હરિભજ અને તારા અનુભવની સલાહ કોઈ માંગે તો એને સારે રસ્તે ચડાવ. હવે તારા માટે કરે તો સારું, કરે તો વાંધો નથી, પણ નહીતર એને બંધન નથી રહેતું. 77 વર્ષ 7 મહિનો અને 7મા દિવસની રાત. એ વખતે તો મિલેનિયમ તો ઠીક, પણ આ રાત મહત્વની છે. 77મું વર્ષ 7મો મહિનો અને 7મા દિવસની જે દી રાત થાય ત્યારે બહુ સાવધાન રહેવું, કારણ કે કાલ રાત્રિ છે. હા ઠીક. કેટલા થયા બાપુ? 77 મહિનો તો હતી, કઈ વાંધો. હા સેવનિયમ, મિલેનિયમ નહીં, સેવનિયમ. વાહ, આવું છે બાપ. એનો અર્થ પછી આપણે નિત્ય કર્મ મૂકી નહીં દેવાના, પણ એને મુક્તિ મળે. એમ નથી આમાં 60 વર્ષ ના થાય તો પ્લેનની ટિકિટમાં ફાયદો થાય, ટ્રેનમાં ફાયદો થાય, આવું બધું સરકાર કરે છે ને. એમ આપણા ઋષિમુનિએ ફાયદો કરી દીધો કે પછી એને યજ્ઞ કરવો ને એને આ કરવું ને એને એમાંથી પછી કરે તો સારું. ઋષિમુનિઓ તો જીવન પર્યંત કરતા હોય, પણ છતાંય એક વાસ્તવિકતાને સ્વીકારીને દેશનો ઋષિ કેવા સુંદર નિર્ણયો કરે, એને કાલરાત્રિ કહેવાય. પણ પછી એને એક જ કામ કરવાનું, બસ હાલતા ચાલતા હરિભજા કરવા, હરિસ્મરણ. અને કોઈક સલાહ માંગે તો આપવા જવાનું, સામે ચાલી નહીં જવાનું. ઘણાને ઈ બહુ હોય, હું ક્યારે એને કહું. સસ્તામાં સસ્તી આ દુનિયામાં કોઈ વસ્તુ હોય તો સલાહ છે. એમ નહીં, કેટલા આવે ને, તમે થોડોક કથામાં ફેરફાર કરીને હવે આમ કરો તો. મેં કીધું આ બધાની સલાહ સાંભળી હોત તો મેં આ બંધ કરી દીધું હોય. અમારે કરવું, એવી સલાહ બહુ આવે. કાં તો એમ કે સંગીત થોડુંક ઓછું કરી નાખો, કાં તો એમ કે આમાં તમે સિતાર ભેળવો નહીં.
ફ્લૂટ કેમ નથી ભેળવતા? સલાહ કાં તો કહે તમે આમ કરો. સલાહ બહુ સહેલી વસ્તુ છે. ટૂંકમાં જાનકીજી લંકાની કાળ રાત્રિ છે. એ જ તત્વ જનકપુરમાં છે, કંઈક જુદી રોનક. અયોધ્યામાં છે, કંઈક જુદું સ્વરૂપ. અને લંકામાં રાવણ એને શક્તિ તરીકે લાવે છે. શક્તિ થોડોક ઉત્પાત કરે છે. કોઈ પણ પ્રકારની શક્તિ જ્યારે માણસમાં આવે છે ત્યારે માણસ થોડોક નથી સમજાવી શકતો બરાબર. હું એને શું કહેવાય, એક્સપ્રેસ જે કરું, એને બરાબર મૂકવું એ પણ મારા મનમાં લબાલબ અનુભૂતિ છે આની, પણ આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ. હું એને વર્ણવી નથી શકતો, એને ડિસ્ક્રાઇબ નથી કરી શકતો, એને બરાબર એપ્રોપ્રિએટ બોલો. ઘણી વસ્તુને નથી સમજાવી શકાતી. સુન હોતા તો યહ અખત કહાની. અકથ કહાની છે. કબીર સાહેબે પણ અકથ કહાની કહી, તુલસીએ પણ અકથ કહાની. એનું કથન નથી થઈ શકતું. પણ શક્તિ આવે છે ત્યારે કંઈક થોડું, પછી કોઈ પણ પ્રકારની શક્તિ જ્યારે માણસમાં આવે છે ત્યારે કંઈક થાય છે. એટલે જાનકીજીનું એક બીજું સ્વરૂપ છે અને તે શાંતિ. શક્તિ ઈચ્છનારા પણ અંતે શાંતિ છે. હેમાળાને માર્ગ રે પાંડવ જેદી નીકળ્યા, એને રસ્તામાં મળેલી એક આટલું ઘમાસાન યુદ્ધ મહાભારતનું ખેડાયા પછી, આટલા સમાપ્ત થઈ ગયા પછી સિંહાસને ચડવા ગયા. કવિ કાગે લખ્યું છે, એ પાંડવો જ્યારે જીતીને ગાદી ઉપર બેસવા ગયા ત્યારે ગાદી નહોતી. સિંહાસને ચડવા ગયા ત્યાં પગ હેઠ હિમાલય હતો. ત્યાં તો હિમાલયનો માર્ગ આવી ગયો હતો. હતું તો સિંહાસન, પણ દેખાવા માંડ્યો હતો હિમાલયનો માર્ગ કે હવે નિર્વાણ તરફ જવાનું છે. હેમાળાને માર્ગ રે પાંડવ તેદી નીકળ્યા. એને રસ્તામાં મળેલી એક નાર. એ કોણ હતી સ્ત્રી? એનું નામ ના આપ્યું કવિએ, એનો વેશ બતાવ્યો. કેવી સ્ત્રી હતી કે આભ કેરા ઓઢણ, એને પાણી કેરા પહેરણા. એને આભની ચૂંદડી ઓઢેલી અને બીજા વસ્ત્રો એના પાણીના વસ્ત્રો કોણ પહેરે? આપણે ત્યાં સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ સ્પર્શ ક્ષમસ્વ મે. પૃથ્વી દેવી એ સમુદ્ર વસની છે. એટલે ધરતીએ તે દિવસે રૂપ લઈ અને પાંડવોને પ્રશ્નો પૂછ્યા હતા, તમે હિમાલયના છેલ્લા નિર્વાણમાં જાઓ, એના પેલા થોડાક પ્રશ્નો મને આપો કે જેના માટે લડાઈ કરી એ ધરતી ક્યાં ગઈ? આજ એ તમારી ભેગી કેમ નથી? અને બહુ સરસ પ્રશ્ન કવિ કાગે પૂછાયો છે આ ધરતી દ્વારા પાંડવોને કે કુંતા ને ગાંધારી આ બેમાં કોણ દુખણી? કૌરવોની માતા ગાંધારી, પાંડવોની કુંતી, આ બેમાં વધારે દુખી કોણ? એનો મને જવાબ આપો. હા ચલો 1-2 મિનિટ આપણે ભગવાન નામ લઈએ. હરી શરણમ હરી શરણમ હરી શરણમ હરી શરણમ. કોઈ પણ શક્તિના અંતે પાછી જીવને શાંતિની જરૂર પડે. એટલું જ નહીં, શક્તિ મંત્ર શક્તિ કેમ ન હોય? બીજી શક્તિ છોડો, મંત્ર શક્તિ તો સાત્વિક શક્તિ છે ને. તામસી મંત્રો પણ હશે તંત્રમાં, રાજસી મંત્રો પણ હશે તંત્ર ગ્રંથોમાં, એ કબૂલીએ આપણે. પણ જ્યારે તપોવની ઋષિ બેઠો છે ઉપનિષદની વાતો કરવા, ત્યારે તો બધા સાત્વિક, અને ઘણા મંત્રો તો સત્વરજ તમને અતિક્રમીને બહાર ગયા છે કે ત્રણેયથી પર મંત્રો છે. તો મંત્રની શક્તિ પણ જ્યારે સાધકમાં ભરાય છે ત્યારે આખરે તો ઓમ શાંતિ 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 જવું, પછી કઈ નહીં. શું કામ નહીતર શાંતિ છેલ્લે આવે? કોઈ પણ શક્તિ આખરે શાંતિ તરફ જવું જ પડે છે.
આ નિયમ પાયો પરમ વિશ્રામ. રામચરિતમાનસ લખનાર ગોસ્વામીજી કહે છે 7 કાંડમાં મેં પંક્તિઓ લખી, આખરે એને કહેવું પડ્યું પાયો પરમ વિશ્રામ. આ પાયો પરમ વિશ્રામ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યાસ તે સંસાર પતંગ ઘોર કિરણૈર દહયંતિ નો માનવાહ પુણ્યમ પાપ હરમ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહ મલાપહમ સુબિમલમ પ્રેમાંબુપૂરમ શુભમ શ્રીમદ રામચરિત્ર માનસમિદમ સંસાર પતંગ ઘોર કિરણૈર દહયંતિ નો. આપણે આ તો મંત્રોની વાત થઈ. સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ. ગમે તેટલા ભેગા થાઓ, ગમે તેટલા ભેગા કામ કરો, ભેગા ખાઓ, એકાબીજાનું ઈર્ષા દ્વેષ ન કરો કે એકલા ભજન કરો, પણ ગમે તે પરિસ્થિતિને અંતે તો શાંતિ જ આવવી જોઈએ. એ વગર પતતું નથી. આજે લોકો એમ કહે છે કે ઓમ શાંતિ, એ દેશકાળ પ્રમાણે કદાચ બરાબર કે શાંતિ નહીં, ક્રાંતિ 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 એવું પણ કહે. ઠીક છે, પણ ક્રાંતિ થઈ ગયા પછી પણ પાછો તો ઓમ શાંતિ પણ ક્યાં જવું પડશે, એ સિવાય બીજું ક્યાંય ઉપાય નથી. તેથી શંકરાચાર્ય મહારાજનો નિર્ણય અદ્ભુત છે. સીતા શાંતિ સમાનિતા. કોઈ પણ શક્તિ સંપન્ન થયા પછી માણસ શાંતિ તરફ જાય છે. આપણે ઘરેથી નીકળીએ, રેલવે સ્ટેશને જઈએ, ટ્રેનમાં બેસીએ, મુંબઈ જઈએ, મુંબઈથી પછી કોઈ પ્લેનમાં બેસીએ, પછી દિલ્હી જઈએ, દિલ્હીથી પાછા શ્રીનગર જઈએ, શ્રીનગરથી પાછા પહેલગાંવ જઈએ, પહેલગાંવ ફરીને પાછા શ્રીનગર આવીએ, શ્રીનગરથી વળી પાછા દિલ્હી આવીએ, દિલ્હીથી પાછા મુંબઈ આવીએ, મુંબઈથી પાછા અમદાવાદ આવીએ, અમદાવાદને સ્ટેશનથી પાછા ઘરે આવીએ, ઘરેથી પછી હાથ પગ ધોઈને આપણા ઓરડામાં બેસી ત્યારે કઈ હે નિરાશ થઈ. આ શું બતાવે છે? સંસાર ભરના પરિભ્રમણનો અંત પણ શાંતિમાં સમાયેલો છે. સમગ્ર જગતની શક્તિ પણ આખરે શાંતિમાં જશે ત્યારે જ કદાચ શક્તિનું પરિણામ શાંતિ હોય તો જ એ શક્તિ સંપન્ન ગણાયો ગણાય. જેની શક્તિનું ફળ શાંતિ નહીં, એ શક્તિ સંપન્ન નથી. તો જાનકીજીનું આ સ્વરૂપ શાંતિ એ પાયો પરમ વિશ્રામ છે. રાવણ એને શક્તિના રૂપમાં લઈ આવે છે તો ઉત્પાત થયા છે. શક્તિના રૂપમાં દ્રૌપદી યજ્ઞ પ્રસૂતા, યજ્ઞકુંડમાંથી નીકળેલી આ દ્રૌપદી કેવી પરિસ્થિતિ સર્જાણી. તો કોઈ પણ શક્તિ, આપ પણ વિચારજો આના ઉપર, મારે આપના ઉપર છોડી દઉં છું. કોઈ પણ જાતની શક્તિ આવશે. કોઈ માણસ બહુ બોલશે, અતિ બોલશે, બોલવામાં એની અદ્ભુત શક્તિ હોય, કલાકો બોલે અને કોઈને હલવા ન દે, આમથી આમ ન થઈ શકે માણસ, એવું કોઈનામાં બોલવાનું સામર્થ્ય હોય. પણ પાછું આ બોલવામાં એવું છે, આપણને એમ થાય કે આપણે બોલીએ છીએ ને આટલા બધા સાંભળે છે, પણ આમાં ખબર ન પડે કેમ હશે, એ ખબર પાછું ન પડે. એટલે ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક બહુ મોટા વક્તા હતા, એ પ્રવચન આપવા જાય ત્યારે 1 લાખ માણસ તો ઓછામાં ઓછું થવું જ જોઈએ, આવો નિયમ હતો. અને થાય જ, ન થાય તો ટ્રકો ભરીને લાવો, નહીં તો રાજીનામું આપો કે આટલા માણસો તમે ભેગા કેમ ન કરી શકો, ગમે તેમ કરીને લાવો. દિલ્હીમાં અમુક નેતા આવું કરાવતા, એની સભામાં અમુક માણસો ન થાય તો જેની જિમ્મેવારી હોય એને રાજીનામું આપવું પડતું, એવું થતું. આટલા માણસોને લાવો. 1 લાખ ધર્મગુરુ હતા મોટા, કોઈ બહુ મોટા ધર્મગુરુ, બહુ મોટા. એટલે મોટા મેદાનમાં એનું 1 કલાકનું પ્રવચન યોજાયું અને નિયત સમયે પોતે પધાર્યા. વ્યવસ્થાપકો, એની સુરક્ષા, એ બધા માણસો સિવાય શ્રોતા તરીકે કેવલ એક જ ગામડાનો ખેડૂત બેઠેલો, આખું મેદાન ખાલી. હાહાકાર થઈ ગયો. જે માણસને સ્વાભાવિક 1 લાખ સાંભળે
એ માણસની સભામાં કેવલ એક જ શ્રોતા, બાકીના વ્યવસ્થાપકો હતા. એક જ શ્રોતા મંચ પર આવીને પોતે સ્થાન લીધું અને એક જ, અને એ પણ ગામડાનો એક ખેડૂત. આને મગજ ગયો એ મહાપુરુષનો. આયોજકોને બોલાવ્યા, અહીંયા આવો. આપણા કાઠિયાવાડી શબ્દોમાં કોણ, બધાને ગગલાવી નાખ્યા. બધાને એટલા બધા ઉપાય. તમે શું વ્યવસ્થા, મારું પ્રવચન તમે યોજ્યું, મને ક્યાંથી લાવ્યા, મારો સમય કેટલો કિંમતી, અને જ્યાં 1 લાખ માણસો સ્વાભાવિક થાય અને એક જ શ્રોતા, હું આમાં કેમ પ્રવચન કરું? મારી પાસે પ્રવચનના મુદ્દા 1 કલાકના છે. 1 લાખ માણસો માટેનું મારી પાસે પ્રવચન તૈયાર, અને એક જ શ્રોતા. અને આયોજકો વિચારા શું જવાબ આવે, ખબર નહીં કેમ થયું, કે ખોટો પ્રચાર કર્યો આપણા માટે, કે કોઈ કેળા રોક્યા, કે શું કર્યું, આ કેમ થયું? એક સિવાય બીજો દેખાતો નથી, કારણ શું? મંડપના થાંભલાની 1 જણ, આટલા જ અંદર, બીજું કોઈ નહીં. અને પ્રવચન કેન્સલ થયું. હું આમાં નહીં આપું. મારી પાસે જે પ્રવચન છે 1 લાખ શ્રોતા માટેની વાત છે મારી પાસે, એ એક માણસ. શંકરાચાર્ય હોત તો રાજી થયા હોત, બુદ્ધ હોત તો ખૂબ રાજી થયા હોત. લાખોમાં 1 નીકળ્યો જે મારી વાતને પીશે, મારી વાતને પચાવશે. એવા તો કોક હોય ને. અમારે રામાયણમાં લખ્યું છે, કહું એક પાય ભક્તિ જીવી, કહું વૃષ્ટિ શારદી થોરી, કહું એક પાવ ભક્તિ જીવી. પ્રવચન કેન્સલ થયું. જે એ ધર્મગુરુ હતા એ જરા ગુસ્સામાં ઉતરી ગયા મંચ ઉપરથી. હવે ભીડ નહોતી, નહીતર તેને મળવું મુશ્કેલ. એટલે ભીડ નહોતી એટલે પેલા ખેડૂતને મળવાનું સરળ થઈ ગયું. એ સભામાંથી ઉપર આમ પગથિયે ઉભો રહી ગયો. બાપજી પ્રણામ. પ્રણામ. આમ હાથ કર્યો. આ વરદ ભૂમિ છે કે ડસવા વાળી ભૂમિ છે, એ જ હજી મને નક્કી નથી થતું. ભૂમિકા. બાપજી પ્રણામ. હા, કેમ બાપજી પ્રવચન નહીં કરો? કેમ કરું પ્રવચન? 1 લાખ માણસોનું મારું પ્રવચન, અને તું 1. પણ બાપજી મેં સાંભળ્યું આપનું નામ, એટલે ગામડેથી 50 માઇલ દૂરથી આવ્યો છું. પૈસા નહોતા, ઉછીના લીધા, ટાંગામાં બેઠો, બળદગાડીમાં બેઠો, થોડું પગે ચાલ્યો, પછી સાયકલ ભાડે લીધી, અને માંડ અહીંયા પહોંચ્યો છું ને. જિજ્ઞાસા લઈને આવ્યો છું. ઓલી તમારે લાખોની ભીડ હોય કે 1 હોય તો શું, તમારે તો પાત્ર જોઈએ ને. ગૂઢાઉ તત્વન સાધુ દુરાવહી, આરત અધિકારી જહ પાવહી. આર્ત જિજ્ઞાસુ મળે ત્યાં તો તમારે વાત કરવી જોઈએ બાપજી. હું 1 તો 1 એમાં. અરે પણ 1ને પ્રવચન મારે કેમ આપવું? 1 કલાકનું પ્રવચન 1 જણની સામે, 1 લાખ માણસો માટેની વાત. પણ બાપજી એ આપે ન જોવાનું હોય. મારી તપસ્યા તમે જુઓ. તમારે પ્રવચન આપવું જોઈએ. એટલે પેલા વક્તાએ કીધું કે નહીં, 1 લાખ માણસનું પ્રવચન. એટલે પેલા કીધું કે તો તમે સ્વતંત્ર છો, બોલો ન બોલો, પણ અમારે તો એટલું જ કહેવાનું કે અમારે મકર સંક્રાંતિમાં ગાયોને અમે ઘાસ નાખીએ. ગામડાનો માણસ ને એટલે એને દ્રષ્ટાંત સરસ આપ્યું બાપજીને કે તમે ન સંભળાવો કાંઈ નહીં, મારું સાંભળતા જાઓ. કે અમે મકર સંક્રાંતિમાં ગાયને ગોંદરે ઘાસ નાખીએ અને ગાયોને ભેગી કરીએ. એમાં અમે 500 ગાયનું ઘાસ નાખવાનું નક્કી કર્યું હોય ને 500 ગાયનું ઘાસ લાવ્યા હોય, પછી 1 જ ગાય આવે ને તો લાકડી મારીને કાઢી ન મૂકી. એમ ન કંઈક નહીં 500 હોય તો જ ઘાસ નખાશે, 1 ગાયને ન નખાય. આ ઘાસ જ 500નું છે. મકર સંક્રાંતિ જેવો તહેવાર, અને 1 જ ગાય લઈ જાઓ અને મારીને કાઢી મૂકો. અને ધર્મગુરુ લેવાયો કે આ તો આ માણસ ગજબનો નીકળ્યો. આ ક્યાં આવ્યો? આ તો મારો ખોટો પ્રચાર કરે છે કે મહાત્માને તો વળી માણસો હોય તો જ. બાપુ માળા કેવી ફેરવો છો કે જેવો માણસોનો ભરાવો. આ તો એવી વાત થઈ ગઈ. અને આ તો પ્રચાર કરશે આ માણસ, ગામડે ગામડે કહેશે કે મહારાજને તો 1 લાખ. અને દ્રષ્ટાંત આણે કેવું હોય તે આ દ્રષ્ટાંત ક્યાંથી ગોત્યું? ખીજાણો હું આટલો પંડિત, આટલો ભણેલો, આ દ્રષ્ટાંત મને ક્યાંય દેખાણું તું લાવ્યો? કે અમારી ગળથુથીમાં આવા દ્રષ્ટાંત તો હજી તો ઊભો રે, તું ઊભો રે. આને પછી પહેલાને થયું કે હવે આમાં તો 1 જ ઉપાય, પ્રવચન નહીં આપું તો આ માણસ આપણો ખોટો પ્રચાર કરશે. એના કરતાં 1 માણસને 1 કલાકનું પ્રવચન આપી દઉં તો આ માણસ મારા વખાણ કરશે કે બાપજીને તો એવું કાંઈ છે જ નહીં.
એને તો એક હોય તોય ભલે, લાખો હોય તોય ભલે. અને એને શું, એને તો સંત છે, એને તો હૈયાના કપાળ ખોલી નાખવાના છે. બસ બાપા હાલ બેસ. અને પછી ભાઈઓ ને બહેનો, અરે પણ ક્યાં ભાઈઓ ને બહેનો છે? પણ એ તો લખેલું વાંચે ભૂલ જ કરજે ને પછી. ભાઈઓ ને બહેનો તો કોઈ હતા નહીં, એક હતો આદમી. તમામ ભાઈઓ ને બહેનો કોઈ મળે નહીં. સીતારામ 1 કલાકનું પ્રવચન. સૂઈ ગયો પેલો, ઊંઘી ગયો આદમી. ધર્મગુરુને એમ થયું કે આ કદાચ એકાગ્ર બનીને સાંભળતો હશે. 1 કલાકનું પ્રવચન આપી પછી ધર્મગુરુ બહુ આનંદથી નીચે ઉતરે છે કે મેં એક અજ્ઞાનીને, એક ખેડૂતને મને કોઈ પણ પ્રકારનો ભેદ કર્યા વગર આખું પ્રવચન સંભળાયું. નીચે ઉતર્યા ત્યાં લોકો પાછો પગે લાગ્યો. એટલે ધર્મગુરુને એમ થયું કે હવે તો અહોભાવ વ્યક્ત કરશે ને કે બાપજી આપ તો કરુણાની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ, સાક્ષાત કરુણાની મૂર્તિ છે. હવે બસ કે શું બસ આમ હોય એટલે પણ તો હવે મારે કરવું શું? પેલો કે તું તો કે એમાં ગામડાના માણસો 500 ગાયનું ઘાસ એક ગાયને ન ખવડાવાય, એક ગાયને ન ખવડાવાય, એને 5 પૂળા નખાય. આ મારી નાખ્યો મને તમે. એણે એના સેક્રેટરીને કીધું આજથી આખી જિંદગી આપણા પ્રવચનો બંધ કરી દો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. છૂટકો જ નથી શાંતિ સિવાય. તમે ગમે તેટલું બોલો. અબ મેં બહુત નાચો ગોપાલ. સુરદાસને કહેવું પડ્યું. અમારો તુલસી પણ કહે છે હવે બહુ થયું. અબ તું ચાહે. ગોપાલદાસ નીરજની કવિતા. કવિ નીરજ કવિ સંમેલનમાં જયારે કવિતાનો પાઠ કરે ને પછી છેલ્લે બહુ લોકો આગ્રહ કરે કે હજી કવિ હજી એકાદું, ત્યારે આ કવિતા બોલે. એના બધા શબ્દો તો મને યાદ નથી પણ એ આવું બોલે. અબ તું ચાહે આંખ દિખાય. શ્રોતાઓને એમ કહે હવે તમે આંખો કાઢો તો હું નહીં ગાઉં. અબ તું ચાહે आँख दिखाए, अब तू चाहे कसम खिलाए. તું મને સોગંદ આપે. जब तक मेरे साथ न गाए. नीरज जब तक मेरे साथ न गाए मैं ये गीत नहीं गाऊंगा. अब तुम चाहे आंख दिखाए, अब तुम चाहे कसम खिलाए, पण जब तू मेरे संग न गाए मैं ये गीत नहीं गाऊं. अब तो कर समाप्त सम्मेलन. હવે તો પૂરું કર, આભાર દર્શન કર. અબ મેં બહુત નાચ્યો ગોપાલ. કવિ પોતાની જાતને કવિતાની રીતે રજૂ કરે. અબ તું કર સમાપ્ત સંમેલન. બહુ સરસ લખ્યું છે. કોકિલા પણ ગાય ગાયને થાકે છે ઋતુમાં. દ્રષ્ટાંતો આપ્યા છે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ બાપ કે માણસ જે ક્ષેત્રમાં શક્તિ સંપન્ન થયો હોય એને પણ આખરે તો શાંતિ તરફ જ જવું પડે. અમે કથા કરીએ તો શું શબ્દો શું બોલાય છે કે કથા પૂરી થઈ ગઈ કે હવે 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 થોડા દિવસ આરામ કરશું. એ શું છે? એ ક્યાં હે? એ ક્યાં બાત? એનો અર્થ છે કે બોલવાની શક્તિ હતી પણ એનું પરિણામ તો પાયો પરમ વિશ્રામ, શાંતિ તરફ જ જવું પડશે. શાંતિ જાનકીનું એ શાંતિ સ્વરૂપ એ સીતાનું એક સ્વરૂપ છે. બીજું જાનકીનું એક સ્વરૂપ માયા છે અને એક સ્વરૂપ માં પણ છે. માયા શબ્દ આપણે ત્યાં ઉત્તમ અર્થમાં પણ વપરાયો છે અને અધમ અર્થમાં પણ વપરાયો. બંને અર્થમાં માયા શબ્દોનો પ્રયોગ આપણા ગ્રંથોમાં મળ્યો.
બંને અર્થમાં વપરાય છે. આમ તો માયાના લક્ષણો જુઓ તો એને ઉત્તમ કહેવી પડે. દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા. એના લક્ષણો તપાસો તો એ ઉત્તમ અર્થમાં આવ્યું. ખૂબ જ શક્તિશાળી તત્વ. હરિમાયા અતિ દુસ્તર. તુલસી કહે તરી ન જાય બેહંગેશ. માયા, પણ એ જ માયા જીવની માં પણ બની શકે. એનું બીજું સ્વરૂપ માં છે. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન. તાકે જુગપદ કમલ મનાવઉં જાસુ કૃપા નિર્મલ મતિ પાઉં. તો સીતાના બે રૂપ પાછા અહીંયા. એક તો શક્તિ, બીજી શાંતિ, અને બે સ્વરૂપા માયા અને માં. માયાને પણ જ્યાં સુધી માતાના સ્વરૂપમાં આપણે નહીં, કારણ કે માયાને આપણે એના પતિ થવા જઈએ છીએ એટલે માર ખાઈએ. માયા પતિ કેવલ એક જ છે. આ જગતના બધા જ જીવ માયાના સંતાન છે, અને તેથી જ્યારે માયાને માં તરીકે સ્વીકારવામાં આવશે ત્યારે માણસ પરમ વિશ્રામને પામશે. આપણે શું છે કે માયાના ધણી થવાની આપણી કોશિશ છે, અથવા તો જાણતા અજાણતા આપણે માયાપતિ, આ બધાનો માલિક હું, આ બધાનો ધણી હું. એ માં બને. ઈશ્વરની એ પત્ની છે, અને ઈશ્વરની જે પત્ની છે એ તો જગત પિતરો વંદે. આપણી તો માં થાય. એટલે તુલસી કહે જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી તાકે જુગપદ કમલ મનાવઉં જાસુ કૃપા નિર્મલ મતિ પાઉં. તો શક્તિ શાંતિમાં રૂપાંતરિત થયા વગર, શાંતિ સુધી પહોંચ્યા વગર વિશ્રામ નથી, પરમ વિશ્રામ નથી. એમ માયાના જેટલા તત્વો છે એની સામે મારો તમારો વ્યવહાર માં તરીકે નહીં થાય. માં તરીકે માયા હશે તો દૂધ પીવડાવશે, અને માયા તરીકે હશે તો શક્તિ ચૂસી લેશે, રક્ત પણ ખેંચી લેશે, જીવને મુશ્કેલીમાં મૂકશે. તો બે સ્વરૂપા. જે શ્લોક હમણાં બોલવામાં આવ્યો બાલકાંડના મંગલાચરણમાં, એમાં તો એના ઘણા લક્ષણો. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારી ક્લેશ હારી સર્વ સીતા નતોહમ રામ વલ્લભા. ઉદ્ભવ કરનારી, જગતને ઉત્પન્ન કરનારી સીતા છે. આખું જગત જેનામાંથી ઉત્પન્ન થાય. આ ત્રણ જ પ્રશ્નો વિશ્વમાં છે, કૈસે, ક્યો અને ક્યાં. આ આખું જગત ત્રણ પ્રશ્નોના જવાબમાં ફરી રહ્યું છે. કૈસે, ક્યો અને ક્યાં. કૈસેના જવાબમાં આખું વિજ્ઞાન ફરે છે, આખો વિજ્ઞાનવાદ. એનો જવાબ પણ આપી શકે. કૈસેનો જવાબ વિજ્ઞાન આપી શકે. આ કેમ, આ પાણી કેમ, તો કે H2O. કૈસેનો જવાબ વિજ્ઞાનવાદ પૂરો પાડી શકે, પણ ક્યો એનો જવાબ વિજ્ઞાન પણ આપી શકતું નથી. ક્યોનો નથી. એટલે તો પુષ્પદંત કહે છે, ફરી એક વખત ગંધર્વરાજને યાદ કરું, એને બહુ સરસ પ્રશ્નો ઉપાડ્યા. જગતના ચિંતકોની સામે આખું લિસ્ટ મૂક્યું, તમે આના ઉપર વિચારો. બધા તર્ક કુતર્કો કરી રહ્યા છે, આના જવાબો મળે છે. સખલુ કિમુપાય ત્રિભુવનમ કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતર્કેશ્વરે જનવસ્તુસ્તો હતધિય ઉતર્કોયમ કાંચિ મુખરયતિ મોહાય જગત. આમાં આખું દુનિયા ચાલી રહી છે. કૈસેનો જવાબ મળી શકે, પણ ક્યો. જગત કેમ બન્યું એ કહી શકાય. મનુષ્ય કેમ બન્યો તો કહી શકાય. क्षितिजल पावक गगन समीरा पंचभूत भेगा थे. खुदा है खरादी अकल उसमें जादी वो आदि अनादि का करता कहाया पवन आग पानी सु मिट्टी मिलानी અને રુદમ કી નિશાની
आदम बनाया, किया कान नाशा, चश्म का जुबासा, जुबा का खुला, जुबा का खुलासा, दो कलमा पढ़ाया, मुरादम कहे जो सही करके देखा तो खुदा ने किया सो अकल में ना आया। 5 વસ્તુ ભેગી કરી, ચપટી ધૂળ લીધું, ચપટી આકાશ લીધું, થોડુંક આમ પાણી લીધું, થોડુંક સૂરજમાંથી તેજ લીધું અને ક્ષિતિ જલ અને થોડોક વાયુ લઈ આ 5 કરીને ભેગું કરીને આમ ઘા કર્યો, બનાવી નાખ્યા આપણને. અને પછી ફૂંક મારીને અંદર પ્રાણ સંચાર કર્યો. રુદમ કઈ નિશાની આદમ બનાયા. પણ ક્યો આ જગત શું કામ? આનો જવાબ નથી મળતો. કેમ એનો જવાબ મળે? કેમ બન્યું એ કહી શકાય. ઝાડવું કેમ બન્યું? તો કે આ બીજ હતું, એને આવું પાણી મળ્યું. આના બધા ખુલાસા વિજ્ઞાન વાદ આપી શકે, પણ ક્યોનો જવાબ નથી મળતો. એ રહસ્યમય છે. રહસ્યવાદીઓ એનો બહુ જ ઉપાય શોધે છે, પણ એમાં મેળ નથી ખાતો. અને પછી ક્યાં? એ પણ એટલો જ અઘરો પ્રશ્ન. તો બાપ, આ જગતની ઉત્પત્તિ, આ જગતની સ્થિતિ અને આ જગતનો સંહાર ત્રણેય વસ્તુ સીતા કરે અને સાથોસાથ ક્લેશ હરે. ક્લેશ કયા? 5 પતંજલિના યોગ સૂત્રના 5 ક્લેશોને હરવાનું કામ શ્રી જાનકીજી કરે. અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, રાગ, દ્વેષ, આ 5નો નાશ કરે. સર્વનું કલ્યાણ કરે, સર્વનું શ્રેય કરે એ સીતા. એની વંદના તુલસીદાસજી આ રૂપે કરી. સીતાનું એક આ સ્વરૂપ પણ. સીતા એટલે જનકની દીકરી. જનક વિદેહ છે, જે પોતે વિદેહ, એમાંથી દેહ પ્રગટ્યો. જે પોતે વિદેહ એટલે કે વિદેહ વૃત્તિમાંથી જેનો જન્મ થયો. વિદેહ વૃત્તિએ જેને પાળી પોષીને મોટી કરી. વિદેહ વૃત્તિ વાળા એક પરમ જ્ઞાનીના આંગણામાં જેણે શંકરના ધનુષનો ઘોડો કર્યો, એનું નામ સીતા. વિદેહ વૃત્તિમાંથી જે એક ભૂમિકા સર્જાતી હશે, જે એક અવસ્થા નિર્માણ થતી હશે, જેણે અનુભવ્યું હોય એ જ આના માટે વધારે કહી શકે. એ તત્વનું નામ પણ સીતા છે. તો એક રૂપ એ છે, જ્યારે માણસ વિદેહ વૃત્તિમાં આવે, દેહ હોવા છતાંય બધાથી અસંગ વૃત્તિમાં, જ્યારે શંકરાચાર્ય મહારાજે યાત્રા બતાવી છે કે કઈ રીતે અસંગ જવાય, નિસંગ થવાય, કઈ રીતે આ યાત્રા શંકરાચાર્ય મહારાજે બહુ સરળતાથી આપી. નિશ્ચલ જીવન ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢમતે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢમતે. આવી એક અવસ્થામાંથી જે ભૂમિકા સર્જાતી હશે, જે અદ્ભુત સ્થિતિ નિર્માણ થતી હશે, એનું નામ સીતા. સીતાનું એક બીજું રૂપ રામચરિતમાનસમાં. સીતાનું એક રૂપ છે ભક્તિ. ભક્તિ સચ્ચિદા, સીતા ભક્તિ છે. ભક્તિ રૂપેણ સંસ્થિતા સીતા. અને સીતા જ્યારે ભક્તિ રૂપે સ્થાપિત થાય છે, ત્યારે આખી વાત જુદી છે, ત્યારે કંઈક જુદી. તુલસીદાસજી કહે રઘુપતિ ભક્તિ કેર પંથાના. આ રામની ભક્તિના 7 પગથિયા છે. અને સીતા જો ભક્તિ હોય તો એ 7 સ્વરૂપે કઈ રીતે? કીર્તિ શ્રીર્વાક્ચ નારીણા સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. આ 7 એ સીતા છે. 7મા કાંડમાં સીતા એ ગીતાના
વિભૂતિ યોગની સ્ત્રીની 7 પ્રકારની ક્ષમતાઓ. અદ્ભુત વાત ગીતાએ કરી. મેં ઘણા સમય પહેલા કહ્યું છે કે ગીતાએ જે યોગ કહ્યો એ રામાયણમાં પ્રયોગ થયો. ગીતા તો યોગ શાસ્ત્ર છે ને. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ પ્રથમ. બધા યોગ છે. યોગને પ્રયોગ કર્યો રામાયણમાં, પ્રમાણિત કર્યો રામાયણના પ્રસંગોએ, રામાયણના પાત્રો. તો વિભૂતિ યોગના આ શ્લોકથી આપણે બધા જ પરિચિત છીએ કે સ્ત્રીમાં 7 વિભૂતિ રીતે પ્રભુ બેઠો છે. સાત સ્વરૂપ સ્ત્રી. આમ તો દેવતાઓની 7 સ્ત્રીઓના નામ છે. એ પ્રમાણે વિભૂતિ ગણાય. દેવતાઓની 7 સ્ત્રીઓ. અને બીજા અર્થે સ્ત્રી તત્વ જે છે એની આ 7 વિશિષ્ટ સ્થિતિ. એ 7: કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા. આ રામાયણના 7 કાંડ છે. એને પછી એ રીતે ક્યારેક લઈશ. કીર્તિ, બાલકાંડ, આ 7 કાંડ. કારણ કે રામાયણ કોણ છે? માતૃશક્તિ છે. તાત માત સબ વિધિ તુલસી કી. રામાયણ મૈયા છે, રામાયણ માં છે. અને માતૃ શરીર છે તો એના 7 લક્ષણ, 7 કાંડ છે. કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા. આ 7 વસ્તુ સીતાનું સ્વરૂપ છે. માતાઓના 7 લક્ષણ. પેલા આપણે સ્થૂળથી લઈએ, પછી સીતા તરફ જઈએ. આપણે ત્યાં એમ કહેવાય કે બહેનો ને દબાવી રાખવામાં આવ્યા ને નારીનું ગૌરવ ન થયું ને સ્ત્રી પુરુષ સમાન છે એમ હોવું જોઈએ. આપણા અધ્યાત્મમાં સ્ત્રી પુરુષ સમાન છે એમ નહીં, એના કરતા ઊંચી વાત છે. સ્ત્રી પુરુષ એક જ છે. સમાનતાની વાત હોવી જ જોઈએ. હું એ ના નથી પાડતો. સમાનતાની વાત હોવી જોઈએ કે સ્ત્રીને એ એટલો દરજ્જો મળવો જોઈએ. સીધી વાત છે. અર્ધનારેશ્વર છે પરમાત્મા, એની ના ન પડાય. પણ સમાનતાની માંગણી શું કામ? અધ્યાત્મ જગત ભારતનું તો એમ કહે કે સ્ત્રી ને પુરુષ એક છે, સમાન નહીં. એકત્વ. સ્ત્રી ને પુરુષને ભારતનું અધ્યાત્મ જુદા જોતા જ નથી, એનો ભેદ નિહાળતા જ નથી. નત્વમ સ્ત્રી. શ્રુતિમાં શું આવ્યું? પુમાન નત્વમ કુમાર વા ઉતી કુમારી. આવું શ્રુતિમાં આવ્યું. વાહ ઉતી કુમાર. નથી હે બ્રહ્મ તું સ્ત્રી, નથી તું પુરુષ, નથી તું કુમાર, નથી તું કુમારી. ભાગવતની કથા તો આપ સૌ ના તો ભાગવતની ભૂમિ છે. આપને તો બૌદ્ધાને પ્રસંગથી પરિચિત છો આપ. સુખદેવજી મહારાજ નીકળ્યા તો પેલી પનઘટ પર સ્ત્રીઓ હતી, એને કપડા પહેર્યા નહીં. એમને આ દિગંબર માણસ નીકળી ગયો ને એને કંઈ કપડા શરીર ઢાંક્યા નહીં. અને પછી વ્યાસજી નીકળ્યા, બધા કપડા પહેરી લીધા. વ્યાસજી નવાઈ લાગી, મારો દીકરો નીકળે જ્યારે તમે કપડાં પહેરતા નથી, અને હું નીકળ્યો ને ત્યારે કીધું કે તમારા દીકરામાં સ્ત્રી અને પુરુષ 2 નથી, એક જ છે, અને તમને હજી 2 દેખાય છે. સમાન નહીં. આ દેશ તો એમ કહે સ્ત્રી પુરુષ એક છે. શંકરાચાર્ય શું કહ્યું? લોકોએ સમજ્યા વગર આવું એક એવા વિકારો નાખી દીધા છે સમાજમાં કે આને ઉકેલ લાવતા વર્ષો લાવશે. લડાઈ, સ્ત્રી પુરુષને લડાઈ, અસમાનતા આમ કરી સંઘર્ષ. સમાન પણ નહીં. મારી વ્યાસપીઠ ઋષિઓના આદેશ પ્રમાણે કહે છે કે સમાન પણ નહીં. સ્ત્રી પુરુષ એક જ છે, ભેદ છે જ નહીં. ભક્તિ માર્ગ પણ એને એક કહેશે, જ્ઞાન માર્ગ પણ એક કહેશે. વેદાંત નહોતી ઘોષણા જે છે કે એ તો અદ્વૈતમાં જ માને. એટલે શંકરાચાર્ય કહે નમે જાતિ ભેદ, નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ. મને મૃત્યુમાં શંકા નહીં, મને જાતિ ભેદ નથી. કોણ સ્ત્રી, કોણ સ્ત્રી પુરુષ 2 એક જ છે. નારીને કોઈ દિવસ તમે પ્રકૃતિ ન કરશો. સ્ત્રીને પ્રકૃતિ કેવી? અધ્યાત્મ જગતનો અપરાધ છે. નથી પ્રકૃતિ. આ પ્રકૃતિ નારી અને પુરુષ, મનુષ્ય પુરુષ આમ કહીને આપણે ભેદ. સ્ત્રી પણ પુરુષ છે અને પુરુષની ચેતના, બંનેની ચેતના પુરુષ જ છે. દેહ ધર્મમાં પ્રકૃતિ પેદા થાય છે. દેહ ધર્મ જ્યારે આવે ત્યારે જ વેદાંત કહે પ્રકૃતિ ઊભી થાય.
અને તેથી કોઈ ધર્મમાં નારીની નિંદા છે, કોઈ ધર્મમાં પુરુષની નિંદા છે, એ ચેતનાની નિંદા નથી, એ દેહ ધર્મોની નિંદા છે. ત્યાં દેહને જોવાય છે, એક જ છે. સમાનની શું કામ ચિંતા કરો? અસમાન તો હોવું જ ન જોઈએ. એ પક્ષોને હું માનું, સીધી વાત. કેમ ભાઈ અસમાન? સ્ત્રી પુરુષો બંને સમાન. 33% આપો. 33% જે 33 ને 33%ની જે વાત છે કે બહેનોને પ્રતિનિધિત્વ આપવું જોઈએ. કેટલી બહેનોને ચૂંટણીમાં ઉભા રાખ્યા? કોઈ પક્ષે વાત બધા કરતા હતા, પણ કેટલા માણસો, કેટલી બહેનોને પ્રતિનિધિત્વ આપ્યું? એટલું મળ્યું નથી, એટલું પ્રતિનિધિત્વ. પછી એમ કે અમને ઉમેદવાર મળ્યા નહીં. અરે ઘણા હતા. મારો કહેવાનો અર્થ એ છે, છોડો એની સાથે આપણે કઈ લેવા દેવાનું. પણ અસમાનતા તો ભારતીય ધર્મ રાખી શકે જ નહીં. અહીંયા શિવને તમે પુરુષ કહેતા હો અને શક્તિને જો દુર્ગા કહેતા હો, તો પુરુષનો કેવલ એક તહેવાર ઉજવાયો, શિવરાત્રિ. અને આ જગતમાં નારીના 9 તહેવારો ઉજવાયા. નવરાત્રિ શિવ માટે 1 રાત્રિ, શક્તિ માટે 9 રાત્રિ. એટલે સમાનતાનો જ સવાલ નથી. અસમાનતા ઊભી કરી દીધી વાત જુદી છે, મૂળમાં નહીં. સમાનતા પણ નહીં, એક જ છે. તું બ્રહ્મ છે, નથી તું કુમારી, નથી તું કુમાર, નથી તું સ્ત્રી, નથી તું પુરુષ. નારીમાં પણ પુરુષ જ બેઠો છે ચેતના રૂપે, અને પુરુષમાં પણ પુરુષ જ ચેતના રૂપે બેઠો છે. શરીરના બંધારણને લીધે નામ પડી ગયા સ્ત્રી અને પુરુષ. એ તો ઉપરનું આવરણ છે. કફની પહેરી, લોકો કહે છે કફની. અત્યારે મેં આ કફની તો નથી, આ જે હોય તે, હજી આનું મને નામ નથી આવ્યું. આ ઘણા વર્ષોથી હું પહેરું. સદરો કે ઘણા ને બાંડિયું કે જે હોય તે. હવે આને બદલે હું કદાચ કંઈક લાંબો કોટ બાપુ તમારે જેવો પહેરી લઉં, તો અંદરનો મોરારી બાપુ તો મોરારી બાપુ જ રહેવાનો છે. ઉપરના આવરણો છે. અને તેથી ગીતાએ તો કેટલી મોટી વાત કરી કે અહીંયા અમે કપડાં જ બદલીએ છીએ. અમે હિન્દુસ્તાની મળતા નથી, અમે ભારતીય દર્શન મળતું નથી, અમે તો ખાલી કપડાં જ બદલીએ છીએ. ચેતના દરેકમાં પુરુષની છે. બહેનોને મારે ખાસ કહેવું છે, માતાઓ, તમારામાં ચેતના પણ એ પરમાત્માની છે, પુરુષમાં પણ એ ચેતના પરમાત્મા, કોઈ ભેદ નથી. આજે તાળી પડીએ છે એ બહેનોએ જ પાડીએ છે, લગભગ એવો મારો અંદાજ છે. અને પાડવી જોઈએ. કેમ? સીધી વાત છે. આ રાજી કરવા માટે નથી. મારા દેશનું દર્શન કહે છે એ વ્યાસ ગાદીનું કર્તવ્ય છે, એટલા માટે મૂકી રહ્યો છું. નારી અને પુરુષનું કયું સ્થાન હોવું જોઈએ એ દેશના ઋષિમુનિઓને નક્કી કરવા દો. રાજકારણીઓને નક્કી કરે એને દેશનો ઋષિમુનિ નક્કી કરી શકે, અથવા તો એને પૂછવું જોઈએ દર્શન શું કહે છે આ દેશ. એ કહે ક્યાં વેદાંતે કહ્યું ભેદ, ક્યાં શંકરાચાર્ય કહે ભેદ. એ જ શંકરાચાર્ય મહારાજ શાસ્ત્રાર્થ કરવા માટે નારી કાયામાં પ્રવેશ કરે. સીધી વાત છે બાપ. જ્યાં ઋષિમુનિઓનું દર્શન ન હોય, એનો અનુભવ ન હોય, તો આપણે સ્વાભાવિક છે. પણ એની પાસેથી આ આપણે લેવું રહ્યું, કેટલી મોટી વાત. તો 7 સ્વરૂપે નારીની શક્તિને આપણે જોઈ છે, આપણે બિરદાવી છે, આપણે એનું દર્શન કર્યું છે. કોઈ પણ સ્ત્રી હોય એમાં ઈશ્વરની 7 વિભૂતિ વિરાજમાન. મારા બાપ, 7 વિભૂતિઓ. પુરુષ કરતા કેટલી મહાનતા છે. 7 વિભૂતિ. પહેલી વિભૂતિ કીર્તિ. કોઈ પણ દીકરી એના બાપની કીર્તિને વધારતી હોય છે, એ એની વિભૂતિ છે. એના સાસુ સસરાની કીર્તિ વધારે, એના મા બાપની કીર્તિ વધારે, એના ગામની, એના વંશની, એના કુળની, એના દેશની આની કીર્તિ વધારે. પહેલા સ્થૂળ રૂપે લઉં બધું. કીર્તિ, શ્રી. કોઈ પણ સ્ત્રી હશે એનામાં પોતા પ્રમાણે શ્રી તત્વ હશે. શ્રી તત્વ એટલે લક્ષ્મી તત્વ, શ્રી તત્વ એટલે ઐશ્વર્ય તત્વ. એનામાં પોતાનો સંયમ, પોતાના નિયમો, પોતાની એનામાં શ્રીપણું હશે જ. એનામાં મર્યાદા, એનામાં ઐશ્વર્ય, એનામાં એક આભાર.
હોય જ. એક 5 વર્ષની, એક 3-4 વર્ષની દીકરી, થોડીક સમજદાર હોય એવી દીકરીને તમે લો અને એને તમે આખા હાથનું કોઈ ફ્રોક પહેરાવો, અહીં સુધીની બાઈ હોય એવું ફ્રોક પહેરાવો. એના પહેલા એ દીકરીને ખાલી એમને બાયો વગરનું ફ્રોક પહેરાવો તો એ નાચતી હોય. એમને પહેલેથી પહેરાવેલું હોય બાયો વગરનું, એક આખો હાથ એનો ખુલ્લો દેખાતો હોય. અથવા તો ફ્રોક તમે એને એવું પહેરાવો કે ગોઠણ સુધી હોય ફ્રોક. એના અડધા 4-5 વર્ષની દીકરી હોય, એના અડધા પગ ખુલ્લા હોય, એને કોઈ ચિંતા ન હોય, હરણીની જેમ નાચતી હોય. પણ એ જ દીકરીને ચણિયા ચોળી પહેરાવી દો. એક વખત ઘૂંટણ પગની આંગળીઓ સુધીનો ચણિયો પહેરાવો, 4-5 વર્ષની નિર્દોષ દીકરી, અને પછી એના ચણિયાને પગના ભાગથી થોડોક તમે ઊંચો કરો, એ દીકરી નહીં થવાની. કારણ કે એક વખત મર્યાદા આવી ગઈ, એ મર્યાદાને આપણા દેશનું બાળક પણ ગુમાવવા તૈયાર. તમે પ્રયોગ કરજો ને. અહીં સુધીના ફ્રોક હોય, પહેલા આખો હાથ એનો દેખાતો હોય, પણ પછી આટલી બાઈનું ફ્રોક પહેરે, પછી તમે એની બાઈ ઊંચી કરજો, છોકરી ના પાડશે. નહીં નહીં, આમ કરી. આ મર્યાદા ક્યાંથી આવી? આ દેશના ખૂનમાં આ મર્યાદા ક્યાંથી આ નિર્માણ? એની શ્રી છે આ. પછી દાંતણ વેચતી હશે સ્ત્રી, કે સૌરાષ્ટ્રના ગામડામાં ચણિયા બોર વેચતી હશે સ્ત્રી, કે ખાળિયા ખોદતી સ્ત્રી હશે, કે પોતાના બાળકને બાળવળની સાથે બાંધી હિંચકાવી અને મજૂરી કરતી નારી હશે, પણ એનામાં શ્રીપણું કોઈ ને કોઈ રૂપે હશે. ચશ્મા બદલો, ન દેખાય તો ચશ્મા બદલો, લેન્સ પહેરો, જોવું પડશે. કોઈ પણ સ્ત્રીમાં શ્રી તત્વ. બાપુ આપણે ત્યાં તો દાંતણવાળા, એટલા મેં નામ લીધું. પતિ પત્ની અમારે સૌરાષ્ટ્રમાં એમ કહેવાય કે દાંતણવાળો વાઘરી કુટુંબનો ભાઈ અને એની પત્ની એ દાંતણ કાપે. હવે એમાં ઝાપટું આવ્યું, વરસાદ પડવા માંડ્યો. દાંતણ કાપનારની પત્ની, એને બિચારીને ક્યાં કપડાં, ફાટેલી બિલકુલ ચૂંદડી ઓઢેલી, અને વરસાદ પડવા માંડ્યો એટલે એને પુકાર કર્યો કે એ હેઠો ઉતાર. તો તુકારા કરે ને લોકો, તો એ પતિને તુકારો કરે. વાઘરી કુટુંબમાં એવું છે, એ લોકો એને એ કુટુંબમાં એવું છે કે એ લોકો તુકારો કરે. આનો તમે ખોટો અર્થ નહીં કરતા, આ તો જે છે એ કહું છું કે એ લોકોની આખી માન્યતા જ જુદી છે. અમારા ગામડાઓમાં હોય એટલે કહું છું, એ તુકારો જ કરે. એ પોપટિયા, પોપટ હેઠો ઉતાર. વાઘરી કોમ બહુ સરસ હો, બહુ સરસ, મને બહુ ગમે, બહુ ગમે. કોઈ પણને દાખલા દેવાનો, એ અમુક રીતના માણસને દાખલા દેવાય તો એના દાખલા દેવાય. વાઘરા જેવો છે, એના દાખલા લેવા પડે, એટલે ગોતવું પડે બહુ. એની પ્રવૃત્તિ તો જુઓ બાપુ, આપણા દેશની સભ્યતા એની. ભલે વાઘરી કોમ કેવી સરસ જ્ઞાતિ, એની પ્રવૃત્તિ દાંતણ કાપવા, મધ વેડવા, શરણાઈઓ વગાડવી, એની પ્રવૃત્તિ તો જુઓ. રાજા મહારાજાઓને એ ન હોત તો પૈણા ન હોત, એની શરણાઈઓ ન વાગી હોત તો રજવાડા પૈણા ન હોત. અને જેણે મધુરતા જ વેળી જગતમાં, જગતને મધુ આપ્યું, કોઈને કડવાશ આપી જ નહીં, મધુરતા જ આપી, મધુરતા જ જેણે આપી. અને મારા તમારા દરેકના મુખને સવારમાં મુખમંજન કરાવ્યું, નહીતર બધાના મુખમાંથી દુર્ગંધ આવતી હોત. આ જગતમાં કોઈના મોઢાને શુદ્ધ કર્યું હોય તો આ વાઘરી કોમે કર્યું. હું તો વાઘરીઓની સભા બહુ રાજીટા કરે બાપુ, અમે એવા છે. મેં કીધું તેવા જ છો તમે, એવા જ છો તમે, તમે કેવું સરસ કામ કરો. અને ઘોને મરવું હોય, આ તો આખું શાસ્ત્ર છે. એની જ્ઞાતિમાં કોઈ સમસ્યા રૂપી ઘો પેદા થાય છે, ત્યારે એનું નિરાકરણ કોર્ટમાં નથી થતું. એના ગામના વડીલો એનું નિરાકરણ કરે, અને પછી મીન મેખ નો થાય. એ ઘોને મરવું હોય ત્યારે ત્યાં જાય, એ કોર્ટમાં ન જાય, એ વકીલો ન રાખે, એના શ્રી ધરતીને વંદન કર્યા, જનતાને પ્રણામ કર્યા, આકાશમાં રહેલા પોતાના કુળના આદિ પુરુષ સૂર્યને પ્રણામ કર્યા, ગુરુદેવ વશિષ્ઠજીને વંદન કર્યા, આચાર્યોને આદર આપ્યો, પ્રજાને પ્રણામ કરી, અને ભગવાન વિનમ્રતાથી ગાદી ઉપર વિરાજમાન બેઠા. જાનકીજી
વિરાજમાન થયા અને વિશ્વને રામ રાજ્ય આપતા ભગવાન વશિષ્ઠજીએ રઘુનાથજીના ભાલમાં રામ રાજ્યનું તિલક કર્યું. ગોસ્વામીજીની કલમ ખડક ઉઠી. વશિષ્ઠ મુનિ પુનિ સબ વિપ્રન આય સુતહી બિલોકી હર્ષી મહતાઈ બાર બાર આરતી ઉતારી. સૌથી પહેલું રાજ તિલક ભગવાન વશિષ્ઠજીએ રામજીના ભાલમાં તિલક સાર્યું. પછી આચાર્ય બ્રાહ્મણોને સૂચના આપી બધાએ ભગવાનના ભાલમાં રામ રાજ્યનું તિલક કર્યું છે. ત્રિભુવનમાં જય જયકાર થયો છે. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સીતારામજી મહારાજ કી જય. અયોધ્યા ધામ કી જય. સરજુ मैया की चारो भैया की भारत माता की जय. हर हर મહાદેવ. રામ રાજ્યનું તિલક થયું. રામ રાજમણી સદા વિજય તે રામમ રમેશમ ભજે રામેણ વિહિતાન શાચર્ચમુ રામાય. સ્તોત્રો ગવાયા, મંત્રો ગવાયા. એટલામાં ભરતજીએ આરતી તૈયાર કરી અને માને આપેલું વચન પૂરું કરતા હોય એમ કહ્યું કે માં 14 વર્ષ પૂરા થાય અને રામની રાજ્યાભિષેકની આરતી હું તારા હાથે ઉતારીશ. એ આરતી હાથમાં આપી છે. માં કૌશલ્યાએ આરતી ઉતારી છે. અતિ આનંદ થયો છે. દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે છે. નાક નટીઓ એટલે કે અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. ના વાજિંત્રો વાગે છે. જય જયકારથી મેદીની પ્રસન્ન બની છે. આ બાજુ ભગવાનના રાજ્યારોહણની આરતી ઉતરી. એ જ સમયે બ્રહ્મના ભવનમાંથી ચારેય વેદો બંદીજનના રૂપ લઈને અયોધ્યામાં પધાર્યા છે. વેદ ભગવાન એકવાર જય જયકાર બોલીએ. વેદ ભગવાન વેદ ભગવાને પરમાત્માની સ્તુતિ કરી અને ચારેય વેદ પુરુષ બ્રહ્મ આગાર ગયા અને ત્યાર પછી કૈલાસપતિ મહાદેવ પધાર્યા. જટાજૂટ ચંદ્રમૌલી દશરથજીના દરબારમાં આવ્યા છે. ગોસ્વામી જુઓ, રાજ્યાભિષેક થયો ને ત્યારે દેવતાઓમાં કેવલ મહાદેવ જ આવ્યા છે. લંકાના રણ મેદાનમાં દેવતાઓએ સ્તુતિ કરી છે. બ્રહ્માજીએ જય રામ સદા સુખધામ હરે રઘુનાયક સાયક ચાપ ધરે ભવભારણ ધારણ સિંહ પ્રભુ ગુણ સાગર નાગર નાથ વિભો. દેવતાઓએ સ્તુતિ કરી. પછી અહીંયા જયારે રાજ્યાભિષેક થયો ત્યારે દેવતાઓ વિમાન લઈને આવ્યા, પણ દરબારમાં તો શંકર જ આવ્યા. એનો અર્થ કે રામ રાજ્યમાં રુચિ તો શંકર જેવા કોઈ ત્યાગીને હતી. દેવતાઓને તો રુચિ જ નહોતી એટલે વિમાન ઉડાડીને વયા ગયા. કોણ રામ 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 રાજ્ય લાવશે? કોઈ મહાદેવ જેવો ત્યાગી વૈરાગી. એની રુચિ અહીંયા પકડાણી. શિવ સ્વયં આવ્યા. દેવતાઓ પોતે એનું કામ પૂરું થઈ ગયું એટલે દેવતાઓ જતા રહ્યા. રાવણ મરી ગયો, ભોગો સલામત થયા. શંકર જ સમાજમાં સાક્ષાત પધાર્યા. અને શંકર ભગવાને પછી ભર દરબારમાં મહાદેવ મૂળ રૂપમાં આવ્યો છે. રામ જન્મ્યા ત્યારે તો જ્યોતિષીના રૂપમાં આવ્યા. આજ બિલકુલ બાવાના રૂપમાં આવ્યા. સર્પોના આભૂષણો છે. જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ ગીત રંગ માલ વિમલ નીર બાજે આ લોચન ત્રય લાલ લાલ ચંદન કી ગોરી વાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભૃગુટી. મહાદેવ પધાર્યા હતા. ત્યાં તો લોકોએ માર્ગ આપ્યો. મુખ્ય મુખ્ય ભૂતડાઓ સાથે હતા. મુખ્ય મુખ્ય ભૂત પ્રેતો સાથે છે. ત્યાં તો માર્ગ દેવો. મહાદેવ ભોળે મહારાજ પધાર્યા. આન દરબારમાં રાજાધિરાજ યસ્યાંકમ નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણો મહાસાયક ચારુતાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. સીતારામજી વિરાજમાન અને મહાદેવે પોતાનો કંઠ મોકળો મૂક્યો છે. હે રઘુવીર જય રામ રમા રમણમ સમનમ જય રામ રમા રમણમ સમનમ ભગવરિયા
जय राम रमणं शमनं भवराम रमणं शमनं भवताप कुल पाहिजनम मृदंग बाजे तिर्ग धुम ताता मृदंग बाजे तिर्ग धुम ताता तुम तनननन चुम छनननन चुम छनननन कांत कांता कांधा मधुबन में राधिका नाचे जय राम